નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા આયોજિત અને બાયસેક દ્વારા પ્રસ્તુત ધોરણ 12 અંગ્રેજી દ્વિતીય ભાષાના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા પુસ્તકનું યુનિટ 9 હેડેક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. તો આવો આપણે પીપીટી દ્વારા જોઈએ. યુનિટ 9 રીડ 1 હેડેક. હવે મિત્રો, એક વાત કરું તો એક્સક્યુઝ સૌથી પહેલો તો એક શબ્દ છે કે એક્સક્યુઝ એટલે બહાનું. તમે ઘરે ઘણા બધા બહાના બનાવતા હશો. એમાંના કેટલાક બહાના મેં અહીં લખ્યા છે. તમે એ સિવાય હજારો બહાના બનાવ્યા હશે. ફક્ત તમે નહીં, બધા જ લોકો બહાના બનાવતા હોય છે. જેમાંનું પહેલું એક બહાનું એવું લખ્યું છે કે પેટમાં દુખે છે. ધારો કે કોઈક વિદ્યાર્થી સ્કૂલમાં આવ્યો ન હોય અને એ સ્કૂલના ટીચર એમને ઘરે ફોન કરે કે આપનો દીકરો કે દીકરી આજે સ્કૂલે આવ્યો નથી. અને મમ્મી કે પપ્પા આપણને કહેશે કે બેટા કેમ આજે ગયા નથી. તો એ વખતે આપણે બહાનો પપ્પા આજે પેટમાં મને બહુ જ દુખતું હતું, એટલા માટે હું સ્કૂલે નથી ગયો. તો મિત્રો, આવું કંઈક બહાનું બનાવો છો ને તમે. બીજું એવું બહાનું છે કે મહેમાન આવ્યા હતા એટલે કદાચ સ્કૂલે જવાની ઈચ્છા ના હોય અને સ્કૂલે ના જઈએ. બીજા દિવસે ફોન આવે એટલે પછી કંઈક તો ગપ્પું કરવું મારવું પડે ને. બીજા દિવસે સ્કૂલે જઈએ, ટીચર પૂછે કે કાલે કેમ નહોતા આવ્યા. તો એ વખતે આપણે શું કહ્યું કે સર, અમારા ઘરે ગઈકાલે મહેમાન આવ્યા હતા એટલે હું નહોતો આવ્યો. તો આ પણ એક બહાનું બનાવ્યું. ઘણા લોકો એવું બહાનું બનાવતા હોય કે હું તમને ફોન કરવાનો જ હતો, ફોન કરવાનું વિચારતો જ હતો, બસ હાલ હમણાં ફોન હાથમાં જ લીધો હતો કે તમને ફોન કરું. આવો વિચાર જ કરતો હતો ને તમારો ફોન આવ્યો. તો આ પણ મિત્રો ખરેખર શું છે? એક બહાનું જ છે. બહાના સિવાય બીજું કશું જ નથી કે હું ફોન કરવાનો જ હતો. એ સિવાય બીજું એક બહાનું લખ્યું છે કે મમ્મી બજાર લઈ ગઈ હતી. ટ્યુશનવાળા ટીચર આવે કે સ્કૂલના સર પૂછે તો એ વખતે આવા કંઈક ને કંઈક બહાના વિદ્યાર્થીઓ બતાવતા કે મમ્મી મને બજાર લઈ ગઈ હતી એટલા માટે હોમવર્ક ના કર્યું. તો હોમવર્ક ના કરવાનું કારણ પણ આપણે એવું બતાવીએ કે મમ્મી મને બજારમાં લઈ ગઈ હતી, મારે તો નહોતું જવું, એટલા માટે હોમવર્ક ના કર્યું. પછી બીજા ગ્રામ્ય વિસ્તારોમાં લાઇટ ન હતી એવું પણ બહાનું કેટલાક વિદ્યાર્થીઓ બનાવતા હતા કે હા સર, તમે હોમવર્ક આપ્યું હતું, હું હોમવર્ક કરતો જ તો, પણ રાત્રે અચાનક વાવાઝોડું આવ્યું, વરસાદ આવ્યો, લાઇટ જતી રહી એટલે હોમવર્ક કરવાનું રહી ગયું. આવું કંઈક બહાનું હોય છે. એ સિવાય છેલ્લે એક બીજું લખ્યું છે કે મારું વોલેટ ભૂલી ગયો હતો. બે મિત્રો ક્યાંક કોઈક હોટલમાં ચા પીવા અથવા તો જમવા માટે કે નાસ્તો કરવા માટે ગયા હોય અને કોઈ એક મિત્રને જો પૈસા આપવાની એની ઈચ્છા ના હોય ને, એ વખતે ખિસ્સામાં હાથ તો નાખશે જ અને પછી એમ કહે છે કે અરે રે રે રે, હું તો મારું વોલેટ જ ભૂલી ગયો છું, મારું પાકીટ જ ભૂલી ગયો છું, મારી પાસે પૈસા હાલ નથી. આ બધા બહાના છે. હવે અત્યારના આધુનિક જમાનાની અંદર કેટલાક ડિજિટલ એક્સક્યુઝીસ પણ છે. જેમ કે બેટરી ડાઉન થઈ ગઈ હતી, કોઈ કેમ કે તમે મને ફોન કેમ ન કર્યો. તો આવું બહાનું બનશે કે મારા મોબાઈલની બેટરી ડાઉન થઈ ગઈ હતી. આ બધા ડિજિટલ એક્સક્યુઝીસ છે. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો કે આ બધા બહાના અત્યારે કદાચ તમે ઉપયોગ કરતા હશો. બીજો બહાનું એવું છે કે નેટનો પ્રોબ્લેમ હતો. ધારો કે વિડિયો લેક્ચર જોવાના હોય અને એ ના જોયું હોય અને પછી જ્યારે શિક્ષક
આ તમને પૂછે કે કેમ વિડીયો જોયો ન હતો, તો એ વખતે સારામાં સારું ડિજિટલ બહાનું કયું કહેવાય? કે સર અમારે ત્યાં નેટનો પ્રોબ્લેમ હતો. પછી બીજું છે કે ફોન હેંગ થઈ ગયો હતો. ઘણા વિદ્યાર્થીઓ આવું કહેતા હોય કે સર હું વિડીયો જોતો જ તો, પણ મીનવાઇલ એવું થયું કે મારો ફોન હેંગ થઈ ગયો. તો આ પણ એક બહાનું છે. ઘણા વિદ્યાર્થીઓ એવું પણ બહાનું બતાવતા હોય છે. રિચાર્જ પૂરું થઈ ગયું હતું કે સર અમારો વિડીયો જોવાનો જ હતો, પણ અમારું રિચાર્જ ગઈકાલે જ પૂરું થઈ ગયું, અમે વિડીયો કેવી રીતે જોઈએ? તો આ એક ડિજિટલ બહાનું છે. બીજા કેટલાક વ્યક્તિઓ એવા પણ બહાના બતાવતા હોય છે કે તમારો નંબર ડિલીટ થઈ ગયો હતો. ઘણા એવું કહેતા હોય કે મેં ફોન બદલ્યો ને તો આ ફોનમાંથી પેલા ફોનમાં નંબરો ના આવ્યા, પણ ખરેખર આ એક બહાનું જ હોય. બાકી ખરેખર જો એ વ્યક્તિનો સંપર્ક કરવો હોય તો આપણે કોઈક ને કોઈક વ્યક્તિના માધ્યમ દ્વારા એ વ્યક્તિનો નંબર મેળવી શકીએ છીએ. આવા અત્યારના આધુનિક જમાનાની અંદર આવા બીજા ડિજિટલ એક્સક્યુઝીસ એવા છે કે ધંધો જ નથી, વેપારીઓ આવા કંઈક બહાના કરતા હોય. જ્યારે કોઈક પેમેન્ટ લેવાવાળું આવે એમના ત્યાં 2 લાખ રૂપિયા 5 લાખ રૂપિયાનું પેમેન્ટ લેવાનું હોય, અને પેમેન્ટ લેવા માટે જેવો આવે એટલે વેપારી શું કહે, અરે શેઠ શું કરીએ, અમારે ધંધો જ હમણાં ચાલતો નથી, તો પેમેન્ટ કેવી રીતે કરવું? પણ ખરેખર એ શું છે? એક પ્રકારે એક એક્સક્યુઝ, બહાનું છે. ઘણા નોટબંધીનું બહાનું ચલાવે કે નોટબંધીના કારણે આમ થયું, એ પણ એક બહાનું છે. લોકડાઉનના કારણે આમ થયું, અમારે તો ખૂબ ભણવું હતું પણ લોકડાઉનના કારણે અમે ભણી શક્યા નહીં. વિદ્યાર્થીઓ ઘણીવાર આવું પણ બહાનું બનાવતા હોય છે. એ સિવાય વિદ્યાર્થીઓ સિવાય બજારની અંદર પણ કેટલાક વ્યક્તિઓ આ લોકડાઉનને બહાના તરીકે ઉપયોગ કરતા હોય છે કે અમારે તો આમ સરસ મજાનું આમ કરવું હતું, પણ લોકડાઉનના કારણે અમે કરી શક્યા નહીં. એટલે એને પણ એક બહાનું ઘણા લોકો જીએસટીમાં, ખાસ કરીને વેપારી મિત્રો જે હોય એ જીએસટીનું પણ ક્યાંક ને કંઈક બહાનું કાઢતા હોય છે. એટલે કે જીએસટીના કારણે આવું થાય છે. આમ તો અમે આટલા બધા વધારે પૈસા નથી રાખતા કોઈ પણ પ્રોડક્ટના, પણ જીએસટીના કારણે અમારે આટલા વધારે પૈસા આપવા પડે છે, એમ કરી અને ગ્રાહકો જોડેથી પૈસા લેતા હોય છે. એટલે કહેવાનો મતલબ કે આ બધા એક્સક્યુઝીસ છે. અને એમાંય હમણાં જે આ છેલ્લા વાત કરી એ બધા એકદમ ડિજિટલ આધુનિક જમાનાના એક્સક્યુઝીસ છે. આવું જ એક બહાનું છે હેડેક. હવે હેડેક, સૌથી પહેલાં તો આ શબ્દ અને એનું ઉચ્ચારણ સમજીએ. હેડેક એટલે માથાનો દુખાવો, માથું દુખવું. ખરેખર તો આ કમ્પાઉન્ડ વર્ડ છે, હેડ અને એક. હેડ એટલે માથું અને એક એટલે દુખાવો. બરાબર? તો મિત્રો, મારી રીતે જો હું કહું તો હેડેક ઇઝ અ ફોલ્સહુડ. તો આ હેડેક છે ને એક ફોલ્સહુડ છે, એક જૂઠાણું જ છે. તમને એવું લાગે છે ને કે ખરેખર માથું દુખતું હોય, કોઈક આપણને એમ કે આજે હું નહીં આવી શકું કારણ કે મને માથું દુખે છે, તો આ વાત સાચી હશે કે આ બહાનું હશે? વિચારી જુઓ તમારી રીતે. બરાબર? એટલે કહેવાય છે કે હેડેક ઇઝ અ ફોલ્સહુડ. એ એક પ્રકારનું જૂઠાણું જ છે. બીજું કે ઇટ્સ એન એક્સક્યુઝ. એ એક બહાનું છે કંઈક વસ્તુમાંથી છટકવા માટે, કંઈકમાંથી બહાર નીકળવા માટેનું આ એક એક્સક્યુઝ, એક બહાનું છે. XYZ ગમે તે કંઈ કામ હોય અને એમાંથી આપણે જો બહાર નીકળવું હોય તો આ એક એવું શસ્ત્ર છે કે જે બ્રહ્માસ્ત્ર તરીકે કામ કરે કે આ મારે આજે આમ હતું પણ મને માથું દુખતું હતું એટલે હું આવી શક્યો નહીં. ધારો કે હું જેવું બહાનું બતાવું કે આજે મારે અહીંયા રેકોર્ડિંગ હતું પણ હું એવો ફોન કરું કે આજે સર મને માથું દુખે છે એટલે હું આવી શકીશ નહીં. ખરેખર રિયાલિટી શું હોય? માથું ન દુખતું હોય, પણ ક્યાંક ને ક્યાંક કોઈક બહાનું મારે જોઈતું હોય જેથી કરીને આમાંથી હું છટકી શકું. આગળ કહે છે કે ઇટ્સ સાયકોલોજીકલ બટ રિઝલ્ટ ઇઝ ફિઝિકલ. હવે આ જે બહાનું જે છે, માથું દુખવે એ જે બહાનું છે એ સાયકોલોજીકલ છે. સાયકોલોજીકલ એટલે
મનોવૈજ્ઞાનિક. આ બહાનું એક મનનું છે, મનનું કારણ છે એની અંદર, પણ એનું પરિણામ કેવું છે? બટ રિઝલ્ટ ઇઝ ફિઝિકલ. તમને એનું પરિણામ તરત જ જોવા મળશે. આજે જ સ્કૂલે જવાનું હોય અને તમારા ક્લાસ ટીચરને તમે ફોન કરો કે સર આજે મને માથું બહુ દુખે છે એટલા માટે હું આવી શકું એમ નથી, તો આ ખરેખર સાયકોલોજીકલ મનોવૈજ્ઞાનિક છે, પણ એનું રિઝલ્ટ ફિઝિકલ. તમને ખરેખર રજા આપી દે, સર એમ કે સારું બેટા આજે તને માથું દુખે છે તો તું શાળાએ આવતો નહીં, બરાબર? એટલે આવું એક મનોવૈજ્ઞાનિક બહાનું છે. શું તમે માનો છો કે આવું કંઈક હેડેક, માથું દુખાવા જેવું કંઈક આપણને થતું હશે? તમારામાંના ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ આનો ઉપયોગ તો કર્યો જ હશે. તમામ લોકોએ માથું દુખે છે આ વસ્તુનો જિંદગીમાં એક કે અનેક વાર ઉપયોગ કર્યો હશે જ, અને એનું પરિણામ પણ તમને ફિઝિકલ મળ્યું હશે. ઇટ્સ અ બૂન. અને ખરેખર જોઈએ તો આ તો એક આશીર્વાદ રૂપ છે, બ્લેસિંગ, આશીર્વાદ છે. બૂન એટલે પણ આશીર્વાદ. ઇટ્સ અ બૂન, બ્લેસિંગ, એક આશીર્વાદ રૂપ છે, આપણા માટે ખૂબ આશીર્વાદ રૂપ. હાશ, આનાથી આપણે આ કામમાંથી છટકી શક્યા. તો આવું કંઈક હેડેક છે, એના વિશે આગળ વાત કરીએ. તો મિત્રો, આ પાઠ હેડેક જે છે એ લખાયો છે આર.કે. નારાયણ દ્વારા. એમના વિશેની જો આપણે થોડી વાત કરીએ અબાઉટ ધ ઓથર આર.કે. નારાયણ, તો તેઓ પદ્મભૂષણ મેળવેલું છે. તેઓએ પદ્મવિભૂષણ નામનો એવોર્ડ પણ મળેલો છે. હી ગોટ ફિલ્મફેર એવોર્ડ ફોર બેસ્ટ સ્ટોરી ઓલ્સો. માલગુડી ડેઝ નામની એમની કલેક્શન ઓફ શોર્ટ સ્ટોરીઝ, ઓલમોસ્ટ 32, written in 1943. માલગુડી ડેઝ નામની બહુ જ પ્રખ્યાત કલેક્શન ઓફ શોર્ટ સ્ટોરીઝ છે. તમારી આસપાસ કોઈ સાહિત્ય જાણનાર માણસ હશે તો એમને આ ખબર હશે. વર્ષો પહેલાં ટીવીની અંદર પણ માલગુડી ડેઝનું પ્રસારણ કરવામાં આવતું હતું. એમાં સરસ મજાની નાની નાની વાર્તાઓ આપવામાં આવતી હતી. એ સિવાય આર.કે. નારાયણે ધ ગાઈડ નામનું એક નવલકથા પણ લખેલી છે, અને એમની સ્વામી એન્ડ ફ્રેન્ડ્સ નામની નોવેલ પણ ખૂબ પ્રસિદ્ધ થયેલી છે. ઓકે, નાઉ લેટ્સ સી સમરી ઓફ ધ રીડ. આપણે જે પાઠ જોવા જઈ રહ્યા છીએ એ પાઠને સહેજ ટૂંકમાં સમજીએ. ઇન ધીસ રીડ, આર.કે. નારાયણ expressed his views on how people use headache as an excuse. તો આ રીડની અંદર આર.કે. નારાયણે પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. શેના પર? ઓન હાઉ પીપલ યુઝ હેડેક એઝ એન એક્સક્યુઝ. કે લોકો હેડેકને એક્સક્યુઝ તરીકે કઈ રીતે એનો ઉપયોગ કરે છે, એના વિશેના એમના વિચારો રજૂ કર્યા છે. હી એક્સપ્રેસીસ હિઝ વ્યૂઝ ઇન હ્યુમરસ વેઝ. અને ખૂબ જ રમૂજીપૂર્ણ રીતે એમને પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. આર.કે. નારાયણ, ફૂલ નેમ રાસીપુરમ કૃષ્ણસ્વામી અય્યર નારાયણ સ્વામી, was an Indian writer, most famous for his works set in the fictional South Indian town of Malgudi. એમનું આ પૂરું નામ છે રાસીપુરમ કૃષ્ણસ્વામી અય્યર નારાયણ સ્વામી, ઇન્ડિયન રાઇટર. અને એમનું જે કામ છે એ ફિક્શનલ સાઉથ ઇન્ડિયન ટાઉન, એક કાલ્પનિક સાઉથ ઇન્ડિયન ટાઉન માલગુડી હતું, એમાં ગોઠવાયેલું છે. ધીસ રીડ ડીલ્સ વિથ હેડેક. જેમાં આપણે આગળ થોડીક વાત કરી કે આ રીડ હેડેક વિશે વાત કરે છે. માથું દુખાવું, માથાનો દુખાવો, એના વિશે કંઈક વાત કરે છે. This headache becomes very useful in certain situations.
અને આ ચેપ્ટરમાં આગળ એવી પણ વાત કરે છે કે કેટલીક સિચ્યુએશન્સમાં, કેટલીક પરિસ્થિતિઓમાં એ ખૂબ જ ઉપયોગી નીવડે છે. સમ પીપલ કન્સિડર હેડેક એઝ અ બ્લેસિંગ, અને કેટલાક લોકો તો માથું દુખાવવું, આ હેડેકને બ્લેસિંગ, આશીર્વાદ તરીકે ગણે છે. કારણ કે 1 મહિનાની અંદર 3 કે 4 વખત માથું દુખે છે એમ કરી અને ઓફિસમાંથી રજા લેતા હોય એવા કેટલાય લોકો હશે. In our day-to-day life also, we use this excuse of headache for any matter. અને આપણે પણ આપણા રોજિંદા જીવનમાં we use this excuse, આપણે આ બહાનું બતાવતા હોઈશું, of headache for any matter, કોઈ પણ મેટર, કોઈ પણ બાબત માટે કદાચ આપણે પણ આ બહાનાનો ઉપયોગ કરતા હોઈશું. યાદ કરી જુઓ, આજે, ગઈકાલે કે પહેલાં 2-4 દિવસ પહેલાં તમે પણ આવું બહાનું, માથું દુખે છે એવું કહી અને આ બહાનાનો ઉપયોગ કર્યો હશે અને સારું પરિણામ મેળવ્યું હશે. ધારો કે મમ્મી પપ્પા ક્યાંક કોઈક લગ્ન પ્રસંગમાં જતા હોય અને તમને જવાની ઈચ્છા ના હોય, તો એ વખતે આ બહાનું તમે વાપરી શકશો કે મમ્મી પપ્પા તમે જાઓ, મારે આજે મને માથું બહુ દુખે છે એટલે હું નહીં આવું. તમારામાંના કેટલાય લોકોએ આ બહાનાનો ઉપયોગ કર્યો હશે. The problem of headache has become a huge trade also. આ ચેપ્ટરના અંતની અંદર લેખક R.K. નારાયણ એની પણ વાત કરે છે કે the problem of headache has become a huge trade. આ જે સમસ્યા છે ને, માથું દુખવું, આ જે સમસ્યા છે એ has become a huge trade. એનાથી તો વેપાર થવા માંડ્યો છે, વ્યવસાય, લાખો અને કરોડો રૂપિયાનો વ્યવસાય થવા લાગ્યો છે. All these things are justified by R.K. Narayan very well in this chapter. અને આ ચેપ્ટરની અંદર R.K. નારાયણ દ્વારા આ બધી જ વસ્તુઓને સારી રીતે ન્યાય આપવામાં આવ્યો છે. Now let's learn this read headache in detail. જો આ ચેપ્ટર ડિટેલમાં ઉતરીએ, ડિટેલમાં એની વાત કરીએ તો કેટલાક પોઈન્ટ્સ મેં નોંધ્યા છે જેમાં આપણે ચર્ચા કરીએ. પહેલું છે, headache is the most useful blessing given to mankind by the God. ખરેખર આપણે ભગવાનનો આભાર માનવો જોઈએ કે હાશ, સારું થયું ભગવાન કે તમે આવું માથું દુખે છે જેવી કંઈક વસ્તુ દુનિયામાં લાવ્યા કે જેથી કરીને આ માથું દુખે છે એનો ઉપયોગ સમગ્ર માનવજાત પોતપોતાના કાર્યની અંદર, જેમ કે વિદ્યાર્થીઓ હોય તો શાળાની અંદર, ટીચર્સ હોય એ પણ એમની સ્કૂલની અંદર, કોઈ ઓફિસમાં જતા લોકો હોય એ એમની ઓફિસની અંદર આ બહાનાનો ઉપયોગ કરી શકે છે. એટલે ભગવાનના આભારી છીએ આપણે અને આ એક બ્લેસિંગ છે ભગવાન દ્વારા અપાવેલ. બીજું છે કે એક્સક્યુઝ તરીકે ઉપયોગ. આપણે આનો ઉપયોગ તો કરીએ છીએ પણ એક એક્સક્યુઝ તરીકે, બહાના તરીકે જ એનો ઉપયોગ કરીએ છીએ. માથું દુખે છે તો ખરેખર એ બહાનું જ હશે. કદાચ 100માંથી 1 માણસ એવું હશે કે જેને ખરેખર માથું દુખતું હશે અને એ ઉપર ઓફિસની અંદર ફોન કરીને એમ કહેતા હશે કે મને ખરેખર માથું દુખે છે એટલા માટે હું નહીં આવું, પણ બાકી 99% તો એમના એમ બહાના તરીકે જ એનો ઉપયોગ કરતા હોય છે. આ ચેપ્ટરની અંદર બીજું એ પણ કહેવામાં આવ્યું છે કે હાઉ પીપલ યુઝ ધ ટર્મ હેડેક ટુ અવોઇડ ટુ ફેસ પીપલ. કે ઓફિસની અંદર પણ આ હેડેક, માથું દુખે છે, આનો લોકો ઉપયોગ કરે છે. શેના માટે? ટુ અવોઇડ ટુ ફેસ પીપલ. લોકોને મળવું ના હોય ને, ધારો કે કોઈક સાહેબ કોઈક ઓફિસની અંદર બેઠા હોય અને એ વખતે બહાર કોઈક મુલાકાતીઓ એમને મળવા માટે આવે અને ખરેખર સાહેબને એ મુલાકાતીઓને મળવાની ઈચ્છા નથી, તો એ વખતે એ સાહેબ એના જે બીજા એમ્પ્લોઈઝ હશે એમને કહેશે કે ના, અત્યારે મને માથું બહુ જ દુખે છે એટલે અત્યારે કોઈ જ મુલાકાતીઓને મોકલતા નહીં. એટલે આવી રીતે ઘણા બધા લોકો એનો આ જે વર્ડ છે હેડેક, આનો ઉપયોગ કરતા હોય છે. પીપીટીમાં જોઈએ. ઓફિસ એમ્પ્લોઈઝ ઇન ઓફિસ. હા, ઓફિસના જે એમ્પ્લોઈઝ હોય
વિદ્યાર્થી મિત્રો, આપ તો સ્કૂલની અંદર છો, પણ એ સિવાય ઘણી બધી ઓફિસની અંદર કેટલાય લોકો કામ કરતા હોય છે. તો આ બધા લોકો એમની ઓફિસની અંદર પણ આ હેડેક શબ્દનો ઉપયોગ લોકોને મળવાનું ટાળવા માટે પણ કરતા હોય છે. ઇટ એક્ટ્સ એઝ અ પાસવર્ડ ટુ એસ્કેપ ફ્રોમ પ્રોબ્લેમ. બીજી જો એક વાત કરીએ તો ઇટ એક્ટ્સ એઝ અ પાસવર્ડ તરીકે આ હેડેક, માથું દુખે છે, એનો ઉપયોગ થઈ શકે છે. હવે મિત્રો, અત્યારના ડિજિટલ જમાનાની અંદર તમે બધા આ પાસવર્ડ નામના શબ્દથી ખૂબ સારી રીતે પરિચિત હશો. તમામ પ્રકારના એટીએમ કાર્ડ્સ એ પાસવર્ડ સંચાલિત જ હોય છે. એટલા માટે તો કહેવામાં આવે છે કે આપણે આપણો પાસવર્ડ ખાનગી રાખવો જોઈએ. આપણો પાસવર્ડ બધાને કહેવાય નહીં. એટલે ઇટ એક્ટ્સ એઝ અ પાસવર્ડ. તો અહીંયા શું પાસવર્ડ તરીકે કામ કરે છે? હેડેક. રાઈટ, વેરી ગુડ. હેડેક, માથું દુખવું, એ એક પાસવર્ડ તરીકે કામ કરે છે. ધારો કે કોઈ એક એટીએમની અંદર ગયા, આપણી પાસે એટીએમનું કાર્ડ છે, આપણે કાર્ડ ઇન્સર્ટ કર્યું, શું આપણને પૈસા મળી જશે? ના. મશીન આપણી પાસેથી શું માગશે કે ભાઈ તમારો પાસવર્ડ એન્ટર કરો, અને જો તમારી પાસે પાસવર્ડ છે તો યુ કેન વિથડ્રો મની, તો તમે પૈસાને ઉપાડી શકો છો. તમારે જે 5, 10, 15 કે 20,000 લેવા હોય એ એટીએમમાં પાસવર્ડ છે તમારી પાસે તો લઈ શકો છો. એમ હેડેક એક પાસવર્ડ છે ટુ એસ્કેપ ફ્રોમ પ્રોબ્લેમ. કોઈ સમસ્યા આવી અને એ સમસ્યાથી દૂર જવું છે તો હેડેક નામનો પાસવર્ડ લગાવી દો. માથું દુખે છે, આવો પાસવર્ડ તમે લગાવી દીધો, જેથી કરીને શું થશે? તમારો પ્રોબ્લેમ ત્યાંથી થોડોક ટાઈમ માટે દૂર થઈ જશે. આગળ કહે છે, ધ વેરી ફર્સ્ટ લેટર રાઇટિંગ ટોટ બાય ટીચર ઇન સ્કૂલ ઇઝ અબાઉટ રિમેનિંગ એબસન્ટ ફ્રોમ સ્કૂલ બિકોઝ ઓફ હેડેક. આ પાઠની અંદર કહેવામાં આવ્યું છે કે સ્કૂલની અંદર જ ટીચર દ્વારા જ્યારે લેટર રાઇટિંગ શીખવાડવામાં આવતું હોય એ વખતે એ લેટર, પત્ર લખવાનું શીખવાડવાનું હોય ત્યારે ટીચર એવો જ પત્ર લખાવડાવે કે માથું દુખતું હતું, એના કારણે અમે શાળાએ આવી શક્યા ન હતા, અથવા તો માથું દુખતું હતું જેના કારણે અમે હોમવર્ક કર્યું ન હતું. આવું કંઈક ને કંઈક લેટર રાઇટિંગ દ્વારા શીખવાડવામાં આવે છે. અને એ પણ કેવું? ધ વેરી ફર્સ્ટ લેટર રાઇટિંગ. કારણ કે નાના વિદ્યાર્થી હોય, બાળકો જ્યારે ધોરણ 5, 6 કે 7ની અંદર ભણતા હોય અને જ્યારે ટીચર લેટર રાઇટિંગ શીખવાડતા હોય છે, પત્ર લેખન શીખવાડતા હોય છે, તો ખરેખર એ વિદ્યાર્થીઓ એ સમયે તો પત્ર વ્યવહારનો ઉપયોગ કરતા નથી, પણ એ શીખી રહ્યા હોય છે કે પત્ર કેવી રીતે લખવો. તો અહીંયા રમૂજપૂર્ણ રીતે આર.કે. નારાયણ દ્વારા કહેવામાં આવ્યું છે કે જિંદગીનો આપણો પહેલો જે લેટર રાઇટિંગ છે એ પણ શું લખવાડવામાં આવે છે, એ પણ શું શીખવાડવામાં આવે છે કે અમે સ્કૂલેથી એબસન્ટ હતા કારણ કે અમને માથું દુખતું હતું. એટલે એ જ બહાનાનો ઉપયોગ કરીને બાળકને જિંદગીનો પહેલો લેટર લખાવડાવવામાં આવે છે. આ રમૂજપૂર્ણ કહેવામાં આવ્યું છે. બીજી એક વાત યાદ કરીએ તો ધ સ્કૂલ ડ્રીલની વાત યાદ કરીએ તો આઈ એમ સફરિંગ ફ્રોમ સ્પ્લિટિંગ હેડેક. જ્યારે ડ્રીલ, દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હશે કે સામાન્ય રીતે શનિવારે સવારની સ્કૂલ હોય એટલે સૌથી પહેલો જ પીરિયડ હોય એમડી, માસ ડ્રીલ. હોય કે નહીં વિદ્યાર્થી મિત્રો? યાદ કરો કે જ્યારે તમે શનિવારનો પીરિયડ આવે એટલે 2, 4, 5, 10 વિદ્યાર્થીઓ તો નીકળતા જ હોય દૂર. શેના માટે? સર મને માથું દુખે છે, મને પગ દુખે છે, મને પેટમાં દુખે છે, મને આમ થયું છે, તેમ થયું છે. આવા કેટલાય બહાના કાઢેલા 10-15 જણ તો ઊભા હોય. પીટી ટીચર શું કરે? જે વ્યાયામ શિક્ષક હોય એમને તરત ખ્યાલ આવી જાય. જ્યારે પણ કોઈ વિદ્યાર્થી એવું કહે કે સર મને બહુ જબરજસ્ત માથું દુખે છે, ત્યારે એ સરને ખબર પડી જાય કે ખરેખર કોને માથું દુખે છે અને કોને નથી દુખતું.
તો આ પાઠની અંદર ડિટેલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે એકવાર એ માસ ડ્રીલવાળા જે ઇન્સ્ટ્રક્ટર હતા એમણે જ્યારે બધા વિદ્યાર્થીઓ ભેગા થઈ ગયા એટલે બધા વિદ્યાર્થીઓને કીધું કે જેમને માથું દુખતું હોય એ હાથ ઊંચો કરો. તો જે લોકો આ હેડેક ને બહાના તરીકે જેનો ઉપયોગ કરવા માગતા હતા એમણે હાથ ઊંચા કર્યા. અને પછી એ પીટી ટીચર એ ઇન્સ્ટ્રક્ટરે એવું કીધું કે આજે આ લોકો પાસે મારે બીજું સ્પેશિયલ જબરજસ્ત કામ કરાવવું છે. જેવું એમણે આવું કહ્યું કે બધા વિદ્યાર્થીઓના હાથ નીચા થઈ ગયા. અને પછી એ ઇન્સ્ટ્રક્ટર એવી જાહેરાત કરે છે કે સારું થયું, આજે આખી સ્કૂલના તમામ વિદ્યાર્થીઓ એક સાથે આપણે માસ ડ્રીલ કરીશું. એટલે સ્કૂલની અંદર પણ જ્યારે ડ્રીલ થતી હોય છે, એમડીનો પીરિયડ થતો હોય છે, નેક્સ્ટ ટાઈમ જ્યારે તમે જાઓ ત્યારે યાદ કરજો કે ખરેખર આવું થાય છે કે માસ ડ્રીલ કરતાં કરતાં કેટલાય વિદ્યાર્થીઓ એવા હોય કે સર આજે મને આમ છે, તેમ છે, ઢીંકણું છે, ફલાણું, અને જો એમનું ડિટેલની અંદર ઇન્સ્પેક્શન કરવામાં આવે તો ખબર પડી જાય કે ખરેખર આમને કશું નથી, પણ આમને હેડેક, માથું દુખે છે એવું કંઈક બહાનું બનાવ્યું છે. આગળ પીપીટીમાં જોઈએ. હેડેક ઇઝ અ બૂન ટુ મેનકાઇન્ડ. મનુષ્ય જાત માટે, મેનકાઇન્ડ મનુષ્ય જાત માટે હેડેક ઇઝ અ બૂન. બૂન શબ્દ આગળ એકવાર જોયો, આશીર્વાદ, આશીર્વાદ રૂપ છે. હેડેક ઇઝ અ બૂન ટુ મેનકાઇન્ડ. મનુષ્ય જાત, સમગ્ર મનુષ્ય જાત માટે આ માથું દુખે છે એ એક આશીર્વાદ સમાન છે. આગળ ચેપ્ટરમાં બીજી વાત કરે છે કે હસબન્ડ ડઝ નોટ વોન્ટ ટુ ટેક હિઝ વાઇફ આઉટ. ધારો કે કોઈ એક વ્યક્તિ, હસબન્ડ એન્ડ વાઇફ જે છે, હસબન્ડ ઓફિસથી કામ કરી અને જ્યારે સાંજે ઘરે જાય છે અને એ વખતે અથવા તો ફોન પર નક્કી કરી કાઢ્યું કે સાંજે આપણે ફલાણા મોલની અંદર ફરવા માટે જઈશું, પણ કમનસીબ એવું થાય કે ઓફિસની અંદર પેલા ભાઈને, હસબન્ડને ઘણું બધું કામ આવે અને બિચારા બહુ થાકી ગયા હોય, અથવા તો સાંજે એમની વાઈફને મોલમાં ના લઈ જવા હોય, કારણ કે મોલમાં લઈ જશે 5-10 હજાર રૂપિયાનો ખર્ચો એમનેમ થઈ જશે. આવી ગણતરીવાળા કોઈક વ્યક્તિ હોય ને તો એ પછી બહાના બતાવશે કે રવા દો ને, આજે આપણે, મને આમ માથું દુખે છે એટલે આજે નથી જવું. અને વાઈફ પણ સમજી જશે કે એમને માથું દુખે છે એટલે આજે જવું નથી. આગળ જોઈએ. એટલે હસબન્ડ ડઝ નોટ વોન્ટ ટુ ટેક હિઝ વાઇફ આઉટ. એ વખતે પણ હસબન્ડ આવો એક એક્સક્યુઝ, હેડેક નામનો એક્સક્યુઝ યુઝ કરી શકશે. આગળ છે કે ધ મધર ઇન લો ડઝ નોટ વોન્ટ ટુ ટેક ડિનર મેડ બાય હર ડોટર ઇન લો. કદાચ કોઈક સાસુમાં હોય, એમને વહુ દ્વારા બનાવેલું ભોજન ના લેવું હોય તો એ વખતે એ સાસુમાં પણ આવું કંઈક બહાનું બતાવશે કે ના, મને આજે માથું દુખે છે, મને આમ છે, તેમ છે, સારું નથી, ઢીકણું, ફલાણું, કેટલાય બહાના બતાવશે. પણ ખરેખર આ બધા બહાના જ હોય છે, હકીકત કંઈક અલગ હોય. પછી ધ ક્લર્ક ડઝ નોટ લાઇક ટુ વર્ક. કોઈક ઓફિસની અંદર કોઈ ક્લર્ક હોય, એ ક્લર્કને ડઝ નોટ લાઇક ટુ વર્ક, એને કામ ન કરવું હોય. ઓફિસની અંદર એક મોટી ફાઇલનો બંચ આવી ગયો હોય કે લો આટલું કામ પૂરું કરી કાઢો, અને એ કામ ના કરવું હોય તો થોડું કામ કર્યા પછી એવો ફેશિયલ એક્સપ્રેશન્સ કરી કાઢશે. અને એમાં પણ જો વિદ્યાર્થી મિત્રો, તમારા બધાની વાત કરું તો વિદ્યાર્થીઓ બહુ જ સારા એવા કલાકાર હોય છે. જો ક્યારેક આ બહાનાનો ઉપયોગ કરવો હોય ને તો વિદ્યાર્થીઓ પોતાનો ચહેરો એવો કરી દેશે કે આપણને ખરેખર એમ લાગે કે આ વિદ્યાર્થીને માથું દુખે છે. એટલે તમામ વિદ્યાર્થી મિત્રો, તમે કલાકારો છો જ, આર્ટિસ્ટ છો. તમારે જ્યારે માથું દુખે છે એવો દેખાવ કરવો છો ને, એટલે ચહેરો એવો બનાવી દો, હાવભાવ એવા કરો, માથું પકડી કાઢો, મને આમ છે, માથું દુખે છે, જેથી કરીને સામેવાળા જે વ્યક્તિ હોય અથવા ટીચર હોય એમને ખ્યાલ આવી જાય કે આને બહાનું સારું એવું બનાવ્યું છે. એટલે ધ ક્લર્ક ડઝ નોટ લાઇક ટુ વર્ક, એ સમયે પણ એ આ બહાનાનો ઉપયોગ કરે છે. આગળ, હેડેક ઇઝ ઇસેન્શિયલ ફોર મેન્ટેનિંગ હ્યુમન રિલેશનશિપ ઇન વર્કિંગ ઓર્ડર. હવે વાત કરે છે હ્યુમન રિલેશનશિપ.
માનવીય સંબંધો, ઉદાહરણ તરીકે કોઈક એક ઓફિસ છે અને એ ઓફિસની અંદર જે એક કર્મચારી છે એને આજે સાંજે બહાર જવું છે. જો એ ખરેખર સાચું કહેશે કે મારે બહાર જવું છે તો મને રજા આપો ને, તો એ સમય કદાચ એમના જે મેનેજર હશે ને એમને રજા નહીં આપે. એ સમયે જો એ કર્મચારી એમ કહેશે કે સર મને માથું બહુ દુખે છે, ઘરે જવું છે, તો એ વખતે રજા આપી દેવામાં આવશે. તો આ મેનેજર અને એ કર્મચારી વચ્ચેનો જે સંબંધ છે, આ સંબંધને મેન્ટેન કરવા માટે એને વર્કિંગ ઓર્ડરમાં સારી રીતે જાળવી રાખવા માટે હેડેકનો ઉપયોગ લોકો કરતા હોય છે. બાકી જો સીધું એમ કહી દે કે ભાઈ મને આ કામ કરવાની ઈચ્છા નથી, ધારો કે આગળ ક્લાર્કની વાત કરી, ક્લર્ક એમ ચોખ્ખું કહી દે મેનેજરને કે મારે આ કામ કરવું નથી, તો એનાથી શું થશે? એ ક્લર્ક અને એ મેનેજર વચ્ચેના સંબંધો બગડશે. એટલે જુઓ આ હેડેકનું મહત્ત્વ કેટલું છે કે માનવીય સંબંધો સાચવવા માટે હેડેકનો ઉપયોગ લોકો કરતા હોય છે. આ જરૂરી છે. સ્કૂલની અંદર પણ કોઈક વિદ્યાર્થી હોય અને એને 8મા પીરિયડની અંદર કોઈક ટીચરનું હોમવર્ક બતાવવાનું હોય અને એ હોમવર્ક ના કર્યું હોય, એટલે એ ટીચર અને એ સ્ટુડન્ટ વચ્ચેનો સંબંધ સાચવવા માટે વિદ્યાર્થી શું કરશે? 4થા પીરિયડના અંતે ડ્રામા ચાલુ થશે કે સર મને માથું બહુ દુખે છે, માથું સખત દુખે છે. એટલે ટીચર થોડી વાર એમ કે સારું બેટા આરામ કર, થોડી વાર આડો પડી જા, એમ કરીને આરામ તો કરાવશે, પણ વળી પાછી તકલીફ એના એ. હવે મૂળ તકલીફ શું હતી? 8મા પીરિયડની અંદર ફલાણા વિષયના ફલાણા સાહેબ કે મેડમ એનું હોમવર્ક ચેક કરવાના છે અને આ વિદ્યાર્થીએ એ હોમવર્ક કરેલું નથી. એટલે 4થા પીરિયડના અંતે થોડો આરામ કરશે અને પછી એવી કળાકારીગરી બતાવશે કે ટીચર એમ કહેશે કે સારું તારા પેરેન્ટ્સને ફોન કર અને તારા પેરેન્ટ્સ તને લઈ જાય. એટલે આ પ્રોબ્લેમમાંથી છટકવા માટે વિદ્યાર્થીએ આનો ઉપયોગ કરે છે. It has become such a confirmed habit that a huge trade has developed in providing cure for it. આ ચેપ્ટરના અંતની અંદર એ પણ વાત કરવામાં આવી છે કે ઇટ હેઝ બીકમ સચ અ કન્ફર્મ્ડ હેબિટ, એક આદત બની ગઈ છે, દેટ અ હ્યુજ ટ્રેડ હેઝ ડેવલપ્ડ, કે એક મોટો લાખો કરોડો રૂપિયાનો વેપાર આ હેડેક માટે થઈને થાય છે. ઇન પ્રોવાઇડિંગ ક્યોર ફોર ઇટ, એનું ક્યોર એના ઈલાજ માટે થઈને. માથું દુખે છે તો એના માટેની દવા શું? કોઈક ટેબ્લેટ આપે, લો આ ગોળી ગળી લો, તમારું માથું દુખતું મટી જશે. ખરેખર માથું દુખતું જ હોતું નથી. એટલા માટે આ એક કન્ફર્મ હેબિટ, લોકોને આદત પડી ગઈ છે, ટેવ પડી ગઈ છે કે ફલાણી ગોળી લઈએ ને તો જ મારું માથું ઉતરે છે. અને આવી હેબિટ કેટલાય લોકોને થાય. એટલે આ બહાનાના કારણે લાખો અને કરોડો રૂપિયાનો ટ્રેડ, વ્યવસાય, વેપાર થવા લાગ્યો છે. એનું સોલ્યુશન લાવવા માટે કોઈ ચશ્માવાળાને ત્યાં જઈશું અને એને કહીશું કે ભાઈ મને માથું દુખે છે, તો એ પણ એનો વ્યવસાય કરી દેશે. શું કરી દેશે? આંખો ચેક કરીને તમને કહેશે કે તમારે નંબર આવ્યા છે, આ ચશ્મા પહેરી લો. એટલે ચશ્મા પહેરી લેશો એટલે આપણને બરાબર દેખાશે, માથું પણ દુખશે નહીં. એટલે એ પણ વ્યવસાય થાય છે. જરૂરી નથી કે દર વખતે ચશ્મા હોય જ, પણ ક્યારેક એવું પણ બની શકે કે આપણા અને પુસ્તક વચ્ચે થોડું અંતર એડજસ્ટ કરી અને પણ આપણે એ સમસ્યામાંથી બહાર નીકળી શકીએ છીએ. એટલે આવા બિઝનેસ પણ હેડેક નામનો જે એક્સક્યુઝ છે એના કારણે ડેવલપ થયા છે. Companies manufacture medicines for curing headache, which is only a myth and not a reality. એટલે જો ખરેખર વાત કરીએ તો બધી કેટલીય કંપનીઓ, કેટલીય ફાર્માસ્યુટિકલ કંપનીઝ જે આવી મેડિસિન્સ બનાવતી હોય છે કે જે માથાનો દુખાવો દૂર કરી શકે. એ માથાનો દુખાવો દૂર કરવા માટેની જે દવા બનાવે છે, ખરેખર આ એક મિથ, એક ખોટી માન્યતા જ છે. ખરેખર એવું કશું હોતું નથી.
આપણે પણ સમજવું જોઈએ. તમે પણ વિદ્યાર્થી મિત્રો જ્યારે મોટા થશો ધ્યાન રાખજો કે માથું દુખે છે એ એક બહાનું છે, એનો કોઈ ઈલાજ નથી. છતાં પણ લોકો ગોળીઓ ગળે રાખતા હોય છે. સેટ થાય ને કે મને માથું દુખે છે, લાવજો આ ગોળી આપજો. અને ઘણા લોકો તો એવા પણ હોય છે કે જેમના પોકેટની અંદર, જેમના ખિસ્સાની અંદર કે જેમના બેગની અંદર દવાખાનું 50% દવાખાનું હોય જ છે. એમાં માથાના દુખાવાની દવા એમની પાસે હોય છે. આજુબાજુમાં મિત્રોને જ્યારે ખબર પડી જાય ત્યારે એ મિત્રો પણ એમને એમ કહે છે કે ફલાણા ભાઈ પાસે જાઓ, એમની પાસે આની દવા હશે જ. આગળ પીપીટીમાં જોઈએ. હવે મિત્રો આગળ વાત કરીએ આન્સર ધ ક્વેશ્ચન્સ. તો આટલી વાત હતી ચેપ્ટરની. હવે આ ચેપ્ટરમાંથી આપણને જે પ્રશ્નો આપેલા છે એની કેટલીક ચર્ચા કરીએ. એક ક્વેશ્ચન એવો છે કે હાઉ ડીડ ધ પીટી ટીચર ઓફ ધ ઓથર કન્વર્ટ હેડેક ફ્રોમ અ બૂન ટુ કર્સ? કેવી રીતે એ પીટી ટીચરે જે હેડેક હતો એને આશીર્વાદમાંથી એક કર્સ, શ્રાપરૂપ બનાવી દીધો? યાદ કરો પેલા પીટી ઇન્સ્ટ્રક્ટર માસ ડ્રીલવાળો જે ઇન્સિડન્ટ કહ્યો એની અંદર. જોઈએ એનો આન્સર. ધ ઓથર હેઝ યુઝડ ધ એક્સક્યુઝ ઓફ હેડેક ફોર મેની ટાઈમ્સ ઇન હિઝ લાઈફ. લેખકે પણ આનો પોતાના જીવનમાં ઘણી વખત ઉપયોગ કર્યો છે. In school, the author did not like mass drill. એમને આ માસ ડ્રીલ ગમતું ન હતું. એમડીનો પીરિયડ આવે એટલે પગ દુખે કે પેટમાં દુખે કે માથું દુખે, આવા બહાના આવતા. In order to avoid mass drill, he told the PT teacher about having headache. Once, the PT teacher declared to give special exercise to those who were suffering from headache. At that time, no one raised his hand. So, PT teacher asked them to take off their coats and get through the usual drill in full strength. આખી સ્કૂલના તમામ વિદ્યાર્થીઓ માસ ડ્રીલ કરશે. Thus, the PT teacher of the author converted headache from boon to curse. આશીર્વાદમાંથી શ્રાપરૂપ થઈ ગયો. આમ તો આશીર્વાદ સમાન હતું કે માસ ડ્રીલ કરતાં કરતાં હાથ ઊંચો કરીએ કે સર મને માથું દુખે છે અને સર આપણને બાજુમાં બેસાડી દેતા, આપણે શાંતિથી બધા કસરત કરે, બધા પોતાનું શરીર થકવાડે એ જોઈએ અને એની મજા લેતા. પણ એ પીટી ટીચરે એકવાર બધાને શું કર્યું કે બધાને હાથ ઊંચો કરાવડાવે કે એમને સ્પેશિયલ એક્સરસાઇઝ કરાવી છે, એમને ખાસ અલગ કંઈક કામ કરાવડાવવું છે. હવે આપણને જો આવું કહેવામાં આવે કે જેમને માથું દુખતું હોય એમના માટે બીજું કામ છે, ચલો આપણને એમ કે જેમને માથું દુખતું હોય એમને આપણે શાળાનું બીજું કામ કરવાનું છે, તો એમાંથી કેટલાક વિદ્યાર્થીઓ હાથ નીચો કરી દે, ના ના સાહેબ મને સવારે દુખતું હતું પણ હવે સારું થઈ ગયું છે. આવા કેટલાક ઓટોમેટિક રિપેર થવાવાળા વિદ્યાર્થીઓ મળી જતા હોય છે. આગળ જોઈએ. Why are people not shocked in public gathering if you say I have a headache? એવું કહે છે કે why are people not shocked in public gathering? જ્યારે સામાજિક મેળાવડા લોકોના થતા હોય, લોકો ઘણા ભેગા થતા હોય ત્યારે જો તમે એમ કહો કે આઈ હેવ અ હેડેક, એ વખતે લોકોને કેમ આઘાત લાગતો નથી? એનો આન્સર જોઈએ. Headache is accepted as a common excuse by almost all people. સૌથી પહેલાં તો આની સ્વીકૃતિની વાત છે. તમામ મનુષ્યો હેડેક, માથું દુખે છે એને એક સર્વસામાન્ય બહાના તરીકે વાપરે છે, એનો ઉપયોગ કરે છે, સ્વીકારે છે કે હા ભાઈ માથું દુખે છે એક બહાનું જ છે. The author believes that of all blessings conferred on mankind by destiny, અને લેખક એવું માને છે કે ભગવાન દ્વારા મનુષ્ય જાતને અપાયેલા ઘણા બધા આશીર્વાદ છે એમાંથી the most useful is the headache. એમાંથી જો સૌથી ઉપયોગીમાં ઉપયોગી એવું કંઈક આશીર્વાદ હોય તો એ છે હેડેક, માથાનું દુખાવો.
because the world is not yet ripe for the outspokenness. કારણ કે દુનિયા એટલી બધી નિખાલસ નથી. જેમ આગળની વાત કરી કે જો પેલો ક્લર્ક એના મેનેજરને એમ કહેશે કે સાહેબ આ મારે કામ મારે કરવું નથી, મારી ઈચ્છા નથી એટલે કામ નથી કરવું, તો એનાથી સંબંધો બગડશે. એટલે આવી નિખાલસતા માટે આપણો સમાજ, આપણી દુનિયા હજુ તૈયાર થઈ નથી. તમે ખરેખર તમારા શિક્ષકોને કહી શકશો કે સર મને હોમવર્ક કરવાની ઈચ્છા નથી એટલા માટે મેં હોમવર્ક ન કર્યું? આપણી આવી હિંમત ચાલશે જ નહીં. કેમ? નિખાલસતા નથી એટલી. બની શકે કે ક્યારેક સંજોગવશાત એવું થઈ શકે કે કારણો એવા ઊભા થયા અને આપણે કામ ન કરી શક્યા, અને બીજા દિવસે સ્કૂલની અંદર જઈ અને આપણે ટીચરને એમ કહીએ કે સર મને આમ હતું એટલા માટે હું કામ કરી શક્યો ન હતો, તો શું એ સર માની લેશે? એ ટીચર માની લેશે? ક્વેશ્ચન માર્ક છે. કેટલાક વ્યક્તિઓ, કેટલાક નિખાલસ અથવા સમજુ વ્યક્તિઓ એવા હોય તો એ સમજી પણ જાય છે. કેટલાક વ્યક્તિઓ એમ પણ માને છે કે ના, આ વિદ્યાર્થી બહાનું બતાવતો હશે. આગળ જોઈએ. Because the world is not yet ripe for the outspokenness. એટલે આવી નિખાલસતા માટે આ જગત હજુ એ પરિપક્વ નથી. એટલા માટે a man cannot say I am not attending the meeting today since I don't like it. ધારો કે મિટિંગ રાખી હોય મેનેજરે, એ વખતે એ વ્યક્તિ એવું કહી શકતો નથી કે આઈ એમ નોટ એટેન્ડિંગ ધ મિટિંગ ટુડે, કે આજે હું મિટિંગ એટેન્ડ કરી શકું એમ નથી કારણ કે મને મિટિંગ એટેન્ડ કરવી ગમતી નથી. નહીં કહી શકે. ઇફ હી સેઝ લાઈક ધીસ હી વિલ લૂઝ હિઝ જોબ. અને કેટલીક જગ્યાએ એવું પણ થતું હોય છે કે જો એ વ્યક્તિ નિખાલસતાથી એમ કહી દે કે સાહેબ મને મિટિંગમાં ઇન્ટરેસ્ટ પડતો નથી એટલે હું તમારી મિટિંગમાં આવતો નથી, તો કદાચ એવું બની શકે કે એ વ્યક્તિ પોતાની નોકરી પણ ગુમાવે. એટલા માટે આ બધું આપણે ધ્યાન રાખવું પડે. આગળ જોઈએ. બટ હી હેઝ લિબર્ટી ટુ સે દેટ હી ઇઝ ડાઉન વિથ હેડેક. હવે જોજો, નિખાલસતાની જ્યારે વાત આવે છે કે નિખાલસતાપૂર્વક આપણે સાચી વસ્તુ નથી કહી શકતા કે મારે આ કામ કરવું નથી કે મિટિંગ એટેન્ડ કરવી નથી, એવું નિખાલસતાપૂર્વક કહી શકતા નથી. પણ એની પાસે એવી સ્વતંત્રતા છે કે એ એવું કહી શકીએ કે એને હેડેક, એને માથું દુખે છે. આપણા સમાજની અંદર પણ આવું થાય કે જો આવું કહેશે તો એને રજા મળી જશે. ધ પીપલ વિધાઉટ શોક અન્ડરસ્ટેન્ડ એન્ડ એક્સેપ્ટ ધ સ્ટેટમેન્ટ એન્ડ વિલ નોટ ક્વેશ્ચન ધેમ. અને લોકોને પણ શોક લાગતો નથી, કે લોકો પણ સમજી જાય છે કે ઓકે એમને માથું દુખે છે અને આવતા નથી તો કોઈ વાંધો નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન. વાય ઇઝ હેડેક કોલ્ડ એન એલિગન્ટ ફોલ્સહુડ? આવો એક શબ્દ આગળ આવ્યો, એકદમ સુંદર મજાનું જૂઠાણું. કેમ કીધું ને કે વિદ્યાર્થી મિત્રો આ એક કળા છે. એલિગન્ટ ફોલ્સહુડ. કેવી રીતે આપણે જૂઠાણું રજૂ કરી શકીએ? જો આપણી અંદર એવી કંઈક આવડત છે કે આપણે સારી રીતે જૂઠાણું રજૂ કરીએ તો કદાચ આપણા પ્રોબ્લેમ્સ ઓછા હશે. અને કદાચ કોઈક વ્યક્તિ એમનું જૂઠાણું આવી રીતે રજૂ ના કરી શકે તો એને ઘણી બધી સમસ્યાઓ નડતી હોય છે. પીપીટીમાં જોઈએ. આન્સર. અકોર્ડિંગ ટુ ધ ઓથર, of all blessings conferred on mankind by destiny, the most useful is the headache. It is a common excuse, but accepted by almost all people. સર્વસ્વીકૃત, બધા જ લોકો એને સ્વીકારે છે. We can mention headache in the most elegant social gathering and no one would be shocked by it. સામાજિક મેળાવડા જે હોય એમાં કોઈક વ્યક્તિ પૂછે કે ફલાણા ભાઈ કેમ નથી આવ્યા, અને બીજો વ્યક્તિ એમ કે ભાઈ એમને માથું દુખતું હતું, તો કોઈને શોક લાગશે નહીં. અકોર્ડિંગ ટુ ધ ઓથર, ધેર ઇઝ નો સચ થિંગ એઝ હેડેક. અને લેખકના મત મુજબ તો આવી કોઈ વસ્તુ છે જ નહીં. ધેર ઇઝ નો સચ થિંગ એઝ હેડેક. હી બિલીવ્સ ઇટ એઝ જસ્ટ એન એક્સક્યુઝ.
અને તેઓ આને એક બહાના તરીકે જ ઉપયોગ કરે છે. એન એલિગન્ટ ફોલ્સહુડ, એક સુંદર મજાનું જૂઠાણું. The reason is that the world is not yet ripe for the outspokenness. અને એનું કારણ એ પણ છે કે આપણી દુનિયા એટલી પરિપક્વ નથી કે આપણી નિખાલસતાને સમજી શકે. નિખાલસતાપૂર્વક આપણે જે સાચી વસ્તુ કહીએ છીએ એ માનવા માટે આ જગત તૈયાર નથી, જેથી કરીને આપણે આ હેડેક નામના બહાનાનો ઉપયોગ કરવો પડે છે. આગળ જોઈએ. સો whenever a person is unable to do the said task, એટલે જ્યારે કોઈક વ્યક્તિ ઇઝ અનેબલ ટુ ડુ ધ સેડ ટાસ્ક, એમણે જે આપેલું કાર્ય છે એ કરવા માટે સક્ષમ ન હોય ત્યારે હી યુઝિસ ધીસ હેડેક, એ સમયે એ આ હેડેક જે એન એલિગન્ટ ફોલ્સહુડ છે એનો ઉપયોગ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. હાઉ ડઝ ધ હેડેક ગીવ ધ સફરર અ ટચ ઓફ ઇમ્પોર્ટન્સ? કેવી રીતે આ જે હેડેક છે એ જે એનાથી પીડાતો જે વ્યક્તિ છે, જે સફરર છે, એને પીપીટીમાં જોઈએ. ટચ ઓફ ઇમ્પોર્ટન્સ, એને મહત્ત્વનો વ્યક્તિ બનાવે છે. કે માથું દુખે છે એ વ્યક્તિ મહાન કેવી રીતે, એ મહત્ત્વનો વ્યક્તિ કેવી રીતે બને છે? આન્સર જોઈએ. હેડેક ગીવ્સ ધ સફરર અ ટચ ઓફ ઇમ્પોર્ટન્સ. તો આ હેડેક એ વ્યક્તિને એક ટચ ઓફ ઇમ્પોર્ટન્સ, એક મહત્ત્વના વ્યક્તિ તરીકેનો એક ટચ આપે છે. જેમ કે ઇટ ઓલ્સો હેલ્પ્સ ફોર મેન્ટેનિંગ હ્યુમન રિલેશન્સ, એ માનવીય સંબંધો સાચવવામાં પણ મદદરૂપ બને છે. ફોર એક્ઝામ્પલ, ધ મધર ઇન લો who has quarreled with her daughter in law, એમની જે મધર ઇન લો હોય, who has quarreled with her daughter in law, જે ડોટર ઇન લો સાથે ઝઘડ્યા હોય, refuses her food saying that she has headache, એ પોતાના ખોરાકને ના પાડે છે, saying that she has headache, કે એમને માથું દુખે છે, and takes sympathy, અને સહાનુભૂતિ મેળવે છે. The man who does not like his wife forcing him to go out, અને એવો વ્યક્તિ who does not like his wife forcing him to go out and does not want to fulfill his promise to take her out, will say that he is suffering from headache. અને એ પણ એવું કહે છે કે એમને he is suffering from headache. The student who skipped his homework and would like the tutor to be sent back would argue of headache and save himself from punishment. અને આવી રીતે એ વિદ્યાર્થી પણ પોતાની જાતને એ પનિશમેન્ટમાંથી દૂર કરી શકશે અને પોતાની જાતનું કંઈક ઇમ્પોર્ટન્સ સ્થાપિત કરી શકશે. નેક્સ્ટ ક્વેશ્ચન. રાઇટ અબાઉટ બેનિફિટ્સ ઓફ હેવિંગ અ હેડેક. હવે એના બેનિફિટ્સ, એના ફાયદા વિશે લખવાનું છે. તો એના ફાયદાની જો વાત કરીએ તો હેડેક ઇઝ અ હ્યુમરસ લેસન, એક રમૂજપૂર્ણ પાઠ છે. ઇન ધીસ લેસન ધ ઓથર હેઝ ડિસ્ક્રાઇબ્ડ ધ બેનિફિટ્સ ઓફ હેવિંગ હેડેક ઇન અ હ્યુમરસ વે એન્ડ they are given here. When factual explanations are not feasible, headache acts as a sort of password. જ્યારે કોઈ આપણી સમજૂતી સર્વમાન્ય રહેતી નથી એ સમયે માથું દુખવું એક પાસવર્ડ તરીકે કામ કરે છે. When we do not want to do any work, we don't want to attend meeting or fulfill our task, we use the word headache and find an excuse. When the student has not finished his homework, જ્યારે કોઈક વિદ્યાર્થી એનું ગૃહ કાર્ય પૂરું ન કર્યું હોય, or he does not want to do physical exercise on ground, અથવા તો એ વિદ્યાર્થીએ ગ્રાઉન્ડ પર ફિઝિકલ એક્સરસાઇઝ ન કરવી હોય તો he says to his teacher that he is suffering from headache. એ વખતે એ વ્યક્તિ, એ સ્ટુડન્ટ એના ટીચરને કહે છે કે he is suffering from headache.
હેડેક gives the sufferer a touch of importance. બીજું આગળ એ પણ કહે છે કે હેડેક એ gives the sufferer, જે વ્યક્તિ આ માથું દુખે છે એનાથી પીડાય છે એને એક મહત્વપૂર્ણ સ્થાન આપે છે. According to the author, headache is essential for maintaining human relation in working order. માનવીય સંબંધોને પણ સારી રીતે જાળવવા માટે પણ હેડેક જરૂરી છે. It also helps the businessman to provide cure for it and earn a lot doing trade of headache medicine. અને આવી રીતે હેડેક માથું દુખવાની દવાઓનો પણ વ્યવસાય ચાલે છે અને એનાથી બિઝનેસમેનને પણ રોજીરોટી મળી રહે છે. એક્ઝામ ઓરિએન્ટેડ એક્સરસાઇઝ જોઈએ તો મિત્રો આપણને ટ્રુ ફોલ્સ પૂછાતા હોય છે. આપણા પેપર સ્ટાઇલ મુજબ સેક્શન એ ક્વેશ્ચન નંબર 1 to 4 અને 4 માર્ક્સ માટે આપણને ટ્રુ ફોલ્સ પૂછાતા હોય છે. એની સૂચના આવી હોય છે કે સે whether the following sentences are true or false. બરાબર મિત્રો? સેક્શન એ ક્વેશ્ચન 1 to 4 અને 4 માર્ક્સ માટે આપણને પૂછાતા હોય છે. પહેલું વાક્ય છે headache is a generous gift of God. અહીંયા તમારા માટે જવાબ તો આપેલો જ છે પણ સહેજ વાક્ય વાંચવું અને વિચારવું કે headache is a generous gift of God and the sentence is true. બીજું વાક્ય જોઈએ. Many a times actual reasons are not practically accepted but headache is easily accepted. હવે આ વાક્ય સાચું છે કે ખોટું? Many a times actual reasons are not practically accepted but headache is easily accepted. આગળ એવું કહેવામાં આવ્યું હતું કે હેડેક એવું બહાનું છે જે સર્વસ્વીકૃત ઇઝીલી એક્સેપ્ટેડ છે. નિખાલસતા હજુ આપણા સમાજની અંદર એટલી નથી એટલા માટે આ વાક્ય સાચું છે. થર્ડ સેન્ટેન્સ headache is a curse for human beings. હવે આવો એક શબ્દ હતો બૂન, બ્લેસિંગ અને ત્રીજો શબ્દ છે કર્સ. બૂન એટલે આશીર્વાદ, બ્લેસિંગ એટલે પણ આશીર્વાદ અને કર્સ એટલે શ્રાપરૂપ. તો વિદ્યાર્થી મિત્રો હેડેક ઇઝ અ કર્સ ફોર હ્યુમન બીઇંગ્સ. ટ્રુ આવશે કે ફોલ્સ? તો આનો જવાબ આવશે ફોલ્સ. નંબર 4. Students complain of severe headache when they are asked to do physical exercises. ફરીથી વાક્ય જોઈએ. સ્ટુડન્ટ્સ કમ્પ્લેન ઓફ સિવિયર હેડેક, અતિશય માથું દુખાવાની ફરિયાદ કરે when they are asked to do physical exercises. Is it true or false? Right, it's true. Number 5. Headache is more a physical issue than a psychological one. હવે અહીંયા એવું કહેવામાં આવે છે કે હેડેક એક ફિઝિકલ ઇશ્યુ છે દેન અ સાયકોલોજીકલ વન. સાયકોલોજીકલ મનોવૈજ્ઞાનિક નથી, ફિઝિકલ શરીરની ખરેખર તકલીફ હોય છે. તો આપણે આગળ પાઠમાં જે રીતે ભણી ગયા એ રીતે મિત્રો યાદ કરીએ તો હેડેક એ સાયકોલોજીકલ છે, ફિઝિકલ નથી. એટલા માટે આ વાક્ય સમજીએ કે હેડેક ઇઝ મોર અ ફિઝિકલ ઇશ્યુ દેન અ સાયકોલોજીકલ વન. એટલા માટે આ વાક્ય ખોટું ઠરશે. આપણે ભણી ગયા યાદ હશે તમને કે માથું દુખવું એ મનોવૈજ્ઞાનિક છે, ફિઝિકલ ઇશ્યુ નથી. છેલ્લું વાક્ય હેડેક હેલ્પ્સ મેડિકલ ઇન્ડસ્ટ્રીઝ ટુ અર્ન અ લોટ. ફરીથી સમજીએ આ વાક્ય. હેડેક હેલ્પ્સ મેડિકલ ઇન્ડસ્ટ્રીઝ ટુ અર્ન અ લોટ. કે હેડેક શું કરે છે? મેડિકલ ઇન્ડસ્ટ્રીઝ જે હોય, જે ફાર્માસ્યુટિકલ કંપનીઝ જે હોય એને શેના માટે મદદ કરે છે? ટુ અર્ન અ લોટ, પુષ્કળ કમાવા માટે મદદ કરે છે. તો આ આખી વાત યાદ કરીએ તો શું હતું કે હેડેકના કારણે ઘણા બધા લાખો અને કરોડો રૂપિયાનો ટ્રેડ,
વ્યવસાય વેપાર વિકસ્યો છે. તો આ વાક્ય આપણું અહીંયા સાચું ઠરશે. એટલા માટે હેડેક હેલ્પ્સ મેડિકલ ઇન્ડસ્ટ્રીઝ ટુ અર્ન અ લોટ. ધીસ સેન્ટેન્સ ઇઝ ટ્રુ. તો વિદ્યાર્થી મિત્રો, આજના એપિસોડમાં આપણે આટલે સુધી અટકીએ છીએ. આગળના એપિસોડમાં આગળ બીજી વાત કરીશું. આશા રાખું છું કે હેડેક વિશેની માહિતી આપણને સારી રીતે મળી હશે. થેન્ક યુ વેરી મચ.